હવે બાલિકાઓનો એક પ્રોગ્રામ બાકી છે જેમાં સમૂહ રાસ પણ આવે છે અને બીજો ઓપ્શન છે વન્સ મોર. ઓડિયન્સનું શું કહેવું છે? વન્સ મોર જોવું છે કે રાસ લેવો છે? વન્સ મોર બેય કરવું છે? હા, 10:30 થયા છે, આપણે 11 વાગ્યા સુધી કરી શકીએ, બેય રાખીએ. ચાલો તો વન્સ મોરની ગર્લ્સ આવી જાઓ, એટલે પછી છેલ્લે સમૂહ રાસ થઈ જાય. આપણે સ્વામી બાપાના કીર્તન ઉપર જે હમણાં રાસ કર્યો છે એ બધી જ બાલિકાઓ આવી જાઓ. ફૂલની પાંદડીઓ એ લોકો ગોઠવાય ત્યાં સુધી ઓડિયન્સને એક પ્રશ્ન છે. આપણે ઘણા સમયથી, એમાંય ઘણા બધા દિવસોથી સાક્ષાત સવિતાનો મહિમા સાંભળીએ છીએ, તો આમાંથી કોઈ મને સાક્ષાત સવિતાનો મહિમા પૂજ્ય સ્વામીશ્રી શું કહે છે એના કોઈ મુદ્દા કહેશે? 1 2 કોઈ પણ હાથ ઊંચો કરી શકો છો તમે. હા, તમે બોલો. હા, આવશે જ. હા, શું સરસ. સાક્ષાત સવિતા મળી ગઈ એટલે અક્ષરધામ મળી ગયું. હમણાં હવે કીર્તન શરૂ થઈ ગયું છે, આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલુનો દરિયો થઈને. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલુનો દરિયો થઈને. દયાની મૂર્તિ સદગુણનો છે અક્ષય ભંડાર, વાણી એવી લાગે હરિવર કેરી અણસાર. દયાની મૂર્તિ સદગુણનો છે અક્ષય ભંડાર, વાણી એવી લાગે હરિવર કેરી અણસાર. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. સામર્થી એવી જોગ જતીની જાણે મનની વાત, કઠિન કુરોગ ને દ્રગથી મટાડે જુએ નહીં કોઈ જાત. સામર્થી એવી જોગ જતીની જાણે મનની વાત, કઠિન કુરોગ ને દ્રગથી મટાડે જુએ નહીં કોઈ જાત. ચરણ સ્પર્શ હરિભક્ત કરે તેના ચરણ સ્પર્શ હરિભક્ત
મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને પુરુષોત્તમ સાકારનો મહિમા રગ રગમાં વર્તાય વચનામૃતની વચન પ્રતીતિ વર્તે અહર્નિશમાય પુરુષોત્તમ સાકારનો મહિમા રગ રગમાં વર્તાય વચનામૃતની વચન પ્રતીતિ વર્તે અહર્નિશમાય જોગ ચરણ રજ જ્યાં પડતી ત્યાં જોગ ચરણ રજ જ્યાં પડતી ત્યાં જંગમ તીરથ બનતા એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને કંઈક સંત હરિભક્તને દીધું સાક્ષાત સવિતાનું જ્ઞાન તત્વતણા એવા ગહન જ્ઞાનને સહજ સુણાવે શાન કંઈક સંત હરિભક્તને દીધું સાક્ષાત સવિતાનું જ્ઞાન તત્વતણા એવા ગહન જ્ઞાનને સહજ સુણાવે શાન સંગમાં રહી એવા સંતની સૌ કોઈ સંગમાં રહી એવા સંતની સૌ કોઈ દલડું તાઢું કરતા એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને દયાની મૂર્તિ સદગુણનો છે અક્ષય ભંડાર વાણી એવી લાગે હરિવર કેરી અણસાર એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને વાલનો દરિયો થઈને વાલનો દરિયો થઈને વાલનો દરિયો થઈને ભાઈ જયમી જયમી ખૂબ ખૂબ સરસ આપણે તાળીઓથી વધાવીએ હવે ટૂંકા જ સમયમાં આપણે નાની નાની બાલિકાઓનો પણ પ્રોગ્રામ લેવાનો છે જે ઘણા સમયથી રાહ જોવે છે તો હવે સૌ પ્રથમ રાઠોડ ચેષ્ટાબેન ગોધાસરા સાનવીબેન સોરઠિયા પારસબેન પરમાર રુચિબેન હિંગરાજિયા હરલીનબેન અને નવોદય સ્કૂલની 4 વિદ્યાર્થીનીઓ તથા જાદવ મહેકબેન આટલા સ્ટેજ ઉપર હવે તૈયાર રહેજો જેના પણ મેં નામ લીધા છે એ સ્ટેજ પાસે આવી જાય સ્ટેજ ઉપર આવી જાઓ
આજે સવારે અને ગઈકાલે બાળકો કહેતા હતા કે સાક્ષાત સવિતાના કિરણોએ અંધારા ટાળિયા રે લોલ. એટલે આ બધી જ બાલિકાઓ આપણને એક બે કિરણ સંભળાવવાની છે. તો સૌ પ્રથમ ચેષ્ટાબેન આવી જાઓ તમે. સ્વામિનારાયણાખ્યોયમ મંત્રોયેન સ્ફુટીકૃત તસ્મૈ કૃપાવતારાય ફરેણિપત્યનમ ફરેણિપત્યન સ્વનરે સન્નરે કિરણ પાંચ સત્યતમ જ્ઞાનનું સ્વનરે સન્નરે સંવંત 2034 આસો સુધી 30 તારીખ 5 ઓક્ટોબર 1978 ગુરુવારના દિવસ. પૂજ્ય સ્વામીજી ગામ શ્રી વંથલી મધ્યે વિજય ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના ઉતારાની ઉગમની અવસરે વિરાજમાન થયા હતા અને સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી બોલ્યા, જે બીજાના સંગની અપેક્ષા ના રહે તેનું નામ જ્ઞાન થયું કહેવાય. ઇતિ શ્રી કિરણ 577. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 2035 તારીખ જેઠ 2035 તારીખ 28/5/79 સોમવારને દિવસ. પૂજ્ય સ્વામી ગામ શ્રી વંથલી મધ્યે ગુરુકુળના સભા મંડપમાં બિરાજમાન હતા. ઢોલિયા ઉપર બિરાજમાન હતા. સર્વે હરિભક્તો અને સંતોની અને પછી સ્વામીએ વાત કરી છે, પોતે ભગવાન થાય પણ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું બહુ કઠણ છે. આત્મનિષ્ઠા થાય તો ભગવાનના સ્વરૂપનું ચિંતન થાય. ભગવાનના ભક્તનો સંગ થાય તો ભગવાનના સ્વરૂપનું ચિંતન થાય. આપણા સ્વભાવને ભગવાન કે ભગવાનના ભક્ત જાણે તો આપણા સ્વભાવ ગયા. ભલે ને આપણે હીણા થઈ જાય પણ આપણા સ્વભાવ તો વયા જાય, કેમ કે પછી એને ચિંતા રહે. ખૂબ સરસ સાનવીબેન. હવે પારસબેનને માઇક આપી દો. પારસબેન અહીંયા આવી જાઓ તમે સાઈડમાં, એટલે આપણે આના પછીનું સેટઅપ છે ને એ સેન્ટરમાં થઈ જાય. આગળ ઊભા રહી જાઓ, હજી આગળ સ્ટેજમાં આગળની બાજુ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કિરણ 677 મનુષ્યના મુખના તફાવતનું. સંવત 2036 વૈશાખ વદી તારીખ 6/5/1980 મંગળવારના દિવસે પરમ પૂજ્ય સ્વામી શ્રી ગ્રામ શ્રી વંથલી મધ્યે ગુરુકુલ સભા મંડપમાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સંતો તથા હરિભક્તોની સભામાં ભરાઈને બેઠી હતી. પછી સ્વામીશ્રીએ કૃપા કરીને વાત કરી છે, અક્ષરધામના માણસ તરત રાજી થતા નથી, બહુ દાખલે રાજી થાય છે અને આ લોકના માણસ થોડામાં રાજી થઈ જાય છે. મોટા મોટા સાધુ અને મોટા મોટા હરિભક્તો આપને ટેકી એવા હતા. ભગવાનના દિવ્ય ચરિત્રમાં પોમમાં આવ્યો તો અસુર અને ભગવાનના મનુષ્ય ચરિત્રમાં પોમમાં જો ભગ કહેવાય, એનું નામ દેવી જીવ કહેવાય. એ જ પંચ વિષય કહેવાય. મળે ને મૂકી દેવું એ બહુ કઠણ છે. કાંઈ ન જોઈએ ને ક્રિયા કરવી બહુ કઠણ છે. ઇતિ શ્રી કિરણ 677. સ્વામિનારાયણ આખ્યોયમ મંત્રોયેના સ્ફુટીકૃત તસ્મૈ કૃપાવતારાય ફરેણિપતયે નમઃ
ફરેણી પતયે નમઃ. કિરણ ચોથું આત્યંતિક કલ્યાણનું સંવંત 2031ના સંવંત 2031ના 14ને દિવસ ગામ શ્રી પીપળાણા મધ્યે પ્રાતઃકાળમાં ચંદુભાઈને કૃપા કરીને વાત કરી છે. એકાંતિક થવાય પણ જ્ઞાન થયા વિના એકાંતિક કલ્યાણ ન થાય. પછી મધ્યનું 49મું વાંચ્યું છે, તે ઉપર વાત કરી છે. માયકાકાર અને અમાયકાકારની વાત આવી. આ દેહ તે માયકાકાર અને આ સત્સંગ તે અમાયકાકાર છે. ઇતિ શ્રી કિરણ ચોથું. સ્વામિનારાયણની સ્વામિનારાયણ ખ્યોયમ મંત્રેણ ફૂટીકૃત તસ્મૈ કૃપાવતારાય ફરેણીપતયે નમઃ. ફરેણીપતયે નમઃ. સ્વામિનારાયણની સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. કિરણ 18મું એક રુચિના લક્ષણનું. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સંત 2031ના જેઠ વદી 9મી તારીખ 3/7/75ને દિવસે ગામ શ્રી પીપળાણા મધ્યે સભા મંડપમાં વિરાજમાન હતા ને સંત હરિભક્ત સભા બેઠી હતી. પછી સ્વામીએ વાત કરી છે. મોહનભાઈ ગયા તેમને બહુ ખોટ છે. નરસા માણસની ખોટ નથી, પણ સારા માણસની ખોટ છે. પછી વળી વાત કરી છે. કાંઈ જોઈએ નહીં તેનું નામ મોક્ષ કહેવાય. ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને કોઈ રીતે ન જીતાય. તેને હાથ જોડીને દિન થાય તો જ જીતાય. આત્મા અનાત્માનું જ્ઞાન થાય તો જ કળિયુગના ધર્મમાંથી સતયુગના ધર્મ થાય છે. પછી વળી વાત કરી છે. બાળમુકુદાસજી સ્વામી આગળ હંમેશા શોક આગળ આવતા. તેમાં ઘણા આલોકની સુખની પ્રાર્થના કરતા, પણ કાલસાડીવાળા કાળાભાઈ શામજીભાઈએ એકે જ એવી પ્રાર્થના કરી કે અમને અક્ષરધામ લઈ જાજો. પછી વળી વાત કરી છે. પોતાની ખોટનો કાઢે ને બીજાની ખોટ કાઢે ત્યારે એક રુચિ ગણાય. કિરણ ઇતિ શ્રી કિરણ 18મું. સરસ. એકબીજાની ખોટ કાઢે ત્યારે એક રુચિ ગણાય. હરલીન મેન. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. કિરણ 685મું બહુ મોટા લાભ થયાનો. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સંવંત 2036ના પ્રથમ જેઠ સુધી બીજ તારીખ 16/5/2026 શુક્રવારને દિવસે પૂજ્ય સ્વામી ગામ શ્રી રાજકોટ મધ્યે કાંતિલાલ રામજીભાઈને ઘરે ઢોલિયા પર વિરાજમાન હતા અને સંતો તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામીએ વાત કરી છે. બહુ મોટો લાભ થયો છે. આવો લાભ પાછો નહીં મળે. આવા ભગવાન પાછા નહીં મળે. આવા ભક્તો પાછા નહીં મળે. આવો મનુષ્ય દેહ પાછો નહીં મળે. પણ આ તો વગર દાખલે મળ્યું છે એટલે કિંમત નથી. ક્યાં જીવ અને ક્યાં શિવ. જીવ એ પણ શિવ થઈ જાય. ભગવાન બહુ સમર્થ છે, બહુ સમર્થ છે. એની ગતિ કોઈ ન જાણી શકે. પાછી વૃત્તિ હોય તેને જણાય. બાળ દૃષ્ટિવાળો ન જાણી શકે. સંકલ્પ ગણતા આવડતા હોય તેને જણાય. બહુ મોટો લાભ મળી ગયો છે. આ ભગવાન, આ ભક્ત અને આ ગામમાં ભગવાનની પ્રાપ્તિ એ કઈ થોડી વાત છે. ઇતિ શ્રી કિરણ 685મું. ખૂબ ખૂબ સરસ. હવે નવોદય સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે જે કિરણ બોલવાના હતા. 4 વિદ્યાર્થીનીઓ નવોદય સ્કૂલમાંથી. હા, આવી જાઓ તમે. આ જે વિદ્યાર્થીનીઓ છે
એ રેખાબેન પોરબંદર જે સ્કૂલમાં છે ત્યાં અભ્યાસ કરે છે અને ખરેખર ભરતનાટ્યમમાં એણે જે હાવભાવ બતાવ્યા હતા એ ખરેખર આપણે બધાએ એને વધાવવા યોગ્ય છે. કેમ કે એ લોકોને સ્વામી બાપા શું, સત્સંગ શું એ કાંઈ ખબર નથી અને એણે ચંદુભાઈના આવા કીર્તન ઉપર જે હાવભાવ બતાવ્યા હતા એ માટે ફરી એકવાર આ લોકોને તાળીઓથી વધાવીએ. અને સાથે સાથે મંજુલાબેન કોરડિયા તરફથી આ બાલિકાઓને ₹500 ભેટ છે તથા પ્રીતિબેન માવાણી, કૃતિબેન હિંગરાજિયા તરફથી પણ આ લોકોને ₹500 ભેટ છે. ચાલો તમે કિરણ બોલો. સાક્ષાત સવિતા કિરણ પેલું બ્રહ્મરૂપ થવાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 2031 વૈશાખ સુધી દસમ, તારીખ 20/5/75, મંગળવારના દિવસે ગામ શ્રી પીપલાણા મધ્યે બપોરની કથા વચાણી ત્યારે વાત કહી છે મધ્યનું 30મું. શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને જે સત્ય માને, પ્રકૃતિના મોરડે એને જે સત્ય માને, તેને પોતાનું સ્વરૂપ માને, તેનો પક્ષ દ્રઢ કરી રાખે, તેની રુચિ જાણી રાખે. શુદ્ધ ચૈતન્ય બ્રહ્મની મોટાઈ શું? તો બીજાની પ્રકૃતિ સાથે મળીને તેની પ્રકૃતિનો ત્યાગ કરાવે, પણ એ પ્રકૃતિને પોતાના વિશે ન પેસવા દે, એ એની મહત્તા છે. આવી રીતે જો શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ ઓળખાય તો તેને સોનું અને સ્ત્રી બંધન ન કરે, બીજાને તો જરૂર જ બંધન કરે. ઇતિ શ્રી કિરણ પેલું. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ એમને. હવે આ જે બાલિકાઓ છે અહીંયા સ્ટેજ ઉપર જ રહેજો. તમારે સાક્ષાત સવિતાનું પૂજન ને અભિષેક કરવાનો છે. તમે એના માટે તૈયારી કરો. ત્યાં સુધી નિર્ણાયકોએ આપણને પરિણામ આપી દીધું છે તો એ આપણે જાહેર કરીએ છીએ. યુવતી પ્રશ્નોત્તરી જે આપણે કરવામાં આવી હતી એમાં ટીમ શયન છે એ 30 માર્ક સાથે વિજેતા થાય છે. ટીમ શયન સાવલિયા જીયાબેન, ડઢાણિયા દ્રષ્ટિબેન, સોજિત્રા રિદ્ધિબેન અને પરમાર નિધિબેન પાર્ષદ નૈમિષાબેન પાસેથી પોતાનું ઇનામ ગ્રહણ કરશે. આ ભક્તો હાજર હોય તો આવી જાઓ. જીયાબેન, દ્રષ્ટિબેન, રિદ્ધિબેન, નિધિબેન, નૈમિષાબેન પાસેથી પોતાનું ઇનામ ગ્રહણ કરજો. આ એક નાની બાલિકા પોતાની કાલી ઘેલી ભાષામાં કંઈક કહેવા માંગે છે.
ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. હવે મહિલા પ્રશ્નોત્તરીનું પરિણામ આપણે જાહેર કરીએ છીએ. મહિલા પ્રશ્નોત્તરીમાં ટીમ સંધ્યા વિજેતા બને છે. ટીમ સંધ્યામાં જે હરિભક્તોએ ભાગ લીધો હતો એ બધા જ્યોતિમાસી પાસેથી આપણે ઇનામ ગ્રહણ કરીશું. હા, રાઠોડ પ્રફુલાબેન, હા, સરોજબેન અને રીનાબેન પોરિયા. આપણા ખૂબ મોટા ભાગ્ય છે કે નૈમિષાબેન અને જ્યોતિમાસીની ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામ આપણે કરી શક્યા છીએ. અત્યાર સુધી ઘણી સુવર્ણ સભાઓ થઈ. એમાંથી આજે આ છેલ્લી સુવર્ણ સભા એવી છે કે જે બાલિકાઓની છે. આ બાલિકાઓ કિરણથી પહેલાં પૂજન કર્યું છે અને હવે સાક્ષાત સવિતાનું એ પોતાને કંકુ, ચોખા અને અભિષેકથી કંઈક પૂજન કરવા માગે છે. તો હવે આપણે શરૂ કરીએ. અક્ષરધામ તો વિચરતા ધર્મ પ્રસાદે નયા. કંઈક સંત હરિભક્તને દીધું સાક્ષાત સવિતાનું જ્ઞાન. તત્વ તણા એવા ગહન જ્ઞાનને સહજ સુણાવે શાન. સંગમાં રહી એવા સંતની સૌ કોઈ, સંગમાં રહી એવા સંતની સૌ કોઈ દલડું તાઢું કરતા. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે. જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. દયાની મૂર્તિ સદગુણનો છે અક્ષય ભંડાર. વાણી એવી લાગે હરિવર કેરી અણસાર. બધી બાલિકાઓ અભિષેક કરી લે પછી સમૂહ રાસ છે. જે પણ હરિભક્તો સમૂહ રાસ લેવા માંગતા હોય તે સ્ટેજની આગળની જે લોન છે ત્યાં આપણે રાસ લઈ શકશું. નિજાત્માનં બ્રહ્મરૂપં માત્ર 5 થી 10 મિનિટ સુધી સમૂહ રાસનો પ્રોગ્રામ છે. જે મહિલા હરિભક્તો રાસ લેવા ઈચ્છતા હોય એ સ્ટેજ નીચે જ પણ આગળના વિભાગમાં આવી જાય. સર્વદા ગુરુદેવ તુમ્હારી જય હો, હરિવર તુમ્હારી જય હો. 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 શ્રેણી માહી એવા સમર્થ શ્રી ગુરુવર. મન ભાવન આ મહાઉત્સવ ઉજવાય છે. મન ભાવન આ મહાઉત્સવ ઉજવાય છે. અતિ પાવન પરમ મહોત્સવની વધાઈ છે. અતિ પાવન પરમ મહોત્સવની વધાઈ છે. સર્વે સખી ચાલો હવે પરેણી ધામમાં. બસ એક ચેત વૃત્તિ રાખી શ્રી ઘનશ્યામમાં. બસ એક ચેત વૃત્તિ રાખી શ્રી ઘનશ્યામમાં. પરેણી ધામ જાણે અક્ષરધામ રે કહેવાય છે. મન ભાવન મહોત્સવ અતિ પાવન. મહિલાઓ રાઉન્ડ મોટું કરજો. મહોત્સવ
લટકાડો લટકંતો રે જાવે, મોહન મોરલી વાતો રે, મોહન મોરલી વાતો રે, લટકાડો લટકંતો રે આવે,
તાળીઓથી વધાવીએ આપણે. મજા આવી બધાને? અહીંયા આપણે મહિલા મંચને પૂર્ણ જાહેર કરીએ છીએ.